આ તરફ રાજકોટમાં ગણેશ મહોત્સવમાં ભાજપમાં જૂથવાદ જોવા મળ્યો। ગણેશ મહોત્સવના અનેક કોર્પોરેટરની તેમાં ગેરહાજરી જોવા મળી। સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ઉદય કાનગડની તેમાં હાજરી જોવા મળી। વોર્ડ મુજબ કાર્યકરોને જાણ ન કરાઈ હોવાની ચર્ચા થઈ રહી છે। પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીની હાજરીથી પણ અનેક ચર્ચાઓ હાલ સામે આવી છે। પુષ્કર પટેલ, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પણ તેમાં હાજર હતા। ગણેશ મહોત્સવમાં ભાજપ કાર્યકરોની પણ ફીકી હાજરી જોવા મળી। શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું, ગેરહાજર કોર્પોરેટરો પાસે ખુલાસો માંગવામાં આવશે કે તેઓ કેમ નહોતા આવ્યા। મોટા નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે। ભગવાન ગણપતિ દાદાનો મંગલ મહોત્સવ છે। આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી। પહેલા તો આ એક સામાજિક અને ધાર્મિક ઉત્સવ છે અને આમાં સૌની અનુકૂળતા પ્રમાણે, કારણ કે અત્યારે શેરી ગલીમાં પોતાના વિસ્તારોમાં પણ ગણપતિ થતા હોય, કોઈ ઘરે બેસાડ્યા હોય, એટલે સ્વાભાવિક કોઈને સમયની અનુકૂળતા હોય ન હોય, પરંતુ અહીંયા કોઈ એવું નથી। અહીંયા માત્ર ને માત્ર નિષ્કામ એકદમ કહી કે ભગવાનની એક ધાર્મિક લાગણીથી અહીંયા પૂજા અર્ચન અને આરતી અને 9 દિવસ 10 દિવસ જે કંઈ દાદાના જે ગુણગાન ગાય અને લોકોનું કલ્યાણ થાય એ જ હોય, બાકી કોઈ બીજી કોઈ વાત નથી। એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, છે ને રહેવાના છે। માધવભાઈ, ઉદયભાઈ કાનગડ, રામભાઈ મોકરિયા, ધનસુખભાઈ, નીતિનભાઈ ભારદ્વાજ, આ બધા કેમ દેખાતા નથી કાર્યક્રમમાં? ઉદયભાઈ ગઈકાલે સાંજે જ અમારી અહીંયા જે આયોજનની પ્રી મિટિંગ હોય એમાં ઉદયભાઈ હાજર હતા। અન્ય કોઈ કારણોસર આ બધા બહાર હોય એવું મને લાગે છે। બધાને અમે દર વખતની જેમ આ વખતે પણ આમંત્રણો પહોંચી ગયા છે અને ખૂબ આનંદ ઉત્સાહ તમે જોવો છો, બધા જ લોકો બાકીના હાજર છે। કોઈને કોઈ વ્યક્તિગત કારણોસર ક્યાંય હોય એને લીધે ન હાજર રહ્યા હોય એવું મારું માનવું છે। હું બધા સાથે ફોન ઉપર વાત પણ કરી લઈશ। પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અચાનક જ કાર્યક્રમોમાં આવતા થઈ ગયા, ઘણા બધા કોર્પોરેટરોને ગઈકાલે ભેદ સૂચના આપેલી છે। આજે કેમ નથી આવી શક્યા એમના કારણની વ્યક્તિગત હું ફોન કરી અને જે નથી આવ્યા એમની તપાસ કરવાનો છું।